સમાચાર મહત્વના પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં સતર્કતા વધારી દેવામાં આવી છે। ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। ગુજરાતની બોર્ડર પર ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું છે। તમામ નાના મોટા શહેરોમાં સતત પોલીસ ચેકિંગ કરી રહી છે। એક એક કાર કે જે ગુજરાતમાં પ્રવેશે છે તેની પણ તપાસ થઈ રહી છે। રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન ઉપર પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોટ જીઆરપી ઉપરાંત આરપીએફના જે અધિકારીઓ છે, જવાનો છે, તેમના દ્વારા અલગ અલગ સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ। તમામ જે માલ સામાન છે, મુસાફરોના જે માલ સામાન છે તેનું ચેકિંગ, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ, ગઈકાલ રાતથી અલગ અલગ ટ્રેનોનું પણ ચેકિંગ, વંદે ભારત સહિતની અલગ અલગ ટ્રેનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાતના મોટા શહેરોમાં ખાસ કરીને સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદનો કાલુપુર રેલવે સ્ટેશનમાં લાખોની સંખ્યામાં જ્યારે મુસાફરો મુસાફરી કરતા હોય ત્યારે તમામ લોકોનો જે સામાન છે તેનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બોમ્બ સ્કોડ હોય કે પછી ડોગ સ્કોડ હોય, તે તમામ લોકો અહીંયા આગળ જેટલા પણ મુસાફરો મુસાફરી કરે છે તેમના જે માલ સામાનનું જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે।